પોટલી ભૂલથી ગામમાં કોઈ બાટલી પોટલી પીતો હોય। જો ગુડ મોર્નિંગ મિત્રો, મસ્ત મજાની સવાર થઈ ગઈ હતી, નાહી ધોઈને ફ્રેશ થઈને આપણે અત્યારે જઈ રહ્યા છે શ્રી શિવ શક્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઝાલમુર, એટલે કે ત્યાં સરસ મજાનું પ્રતિષ્ઠાનું આયોજન કરેલું છે। આજથી પ્રાણ પ્રતિષ્ઠા ચાલુ થવાની છે, તો આપણે ત્યાં જઈને તમને બધું જ બતાવવાના છે। તો લાસ્ટ સુધી વિડીયોમાં બંને ચેનલ પર નવા ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો। તો હવે આપણે ત્યાં જઈને તમને આ છે જે શિવ શક્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું મંદિર, તમે જોઈશો। આપણે અંદર જતા આવીએ અને તમને અંદર બતાવીએ। તમે મંદિર છે અહીંયા જોઈ શકો, સરસ મજાની અહીંયા અગ્નિશાળા ગોઠવેલી છે। દરેક યજમાનો અહીંયા બેઠા છે, સરસ રીતે આયોજન અહીંયા થઈ રહ્યું છે। યજ્ઞશાળાનો અંદરનો નજારો તમે જોઈ, સરસ મજાનું એકદમ વાંસથી સરસ મજાનું અહીંયા ગોઠવવામાં આવ્યું છે। બારીક રીતે યજ્ઞ કુંડીઓ રાખવામાં આવે છે। જે સચખંડ અહીંયા હવન થઈ રહ્યો છે। પહેલો દિવસ છે આજે 3 જૂન। जागीरदार परिवार आपुली एमना तरफथी 5100 रुपया दान पेटी મળે છે। ખૂબ ખૂબ ધન્યવાદ। વાઘેલા જેનું નામ બોલાય એ સંગઠન માટે સત્વરે ઝડપથી સ્ટેજ આગળ હાજર રહેવા વિનંતી। હું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત થઈ રહ્યું છે। તાળીઓના ગડગડાટથી આપણે બાપુને અહીં બિરદાવશું। આગળ ધપાવતા અહીં સ્ટેજ કમિટી સિવાય બાકીના સંભાળી લઈશું। હવે સન્માનમાં આગળ લેતા જ્યારે દાનનો પ્રવાહ પણ ચાલુ છે। તો ફાઇનલી મિત્રો, આપણે સભાખંડની અંદર તમને જે બતાવ્યું છે, સરસ મજાનું જે ગોઠવણી કરેલી સભાખંડ તમને બતાવીને આવી ગયા છે। હવે આપણે રસોડા તરફ, તો તમે જે સરસ મજા અહીંયા મોટા પાયે રસોડાની બેઠક ગોઠવેલી છે, તો આપણે હવે રસોડા તરફ જતાવીએ અને તમને ત્યાંનું બતાવીએ। જે બહેનોની ભોજન વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવેલી છે, અને અહીંયા આ બાજુ જે ગોઠવવામાં આવેલી છે ભાઈઓની ભોજન, તો આપણે હવે ભોજન પ્રસાદ લેતા આવીએ અને પછી તમને મળીએ। સરસ મજાનું મોટું અહીંયા ભોજન પ્રસાદ શયન ગોઠવવામાં આવ્યું છે। ભોજન પ્રસાદ માતાજીનું રાખવામાં મિત્રો આવી ટાઈપનો કોઈ ભોજન પ્રસાદ આવી ગયો છે। તો ફાઇનલી આપણે ભોજન પ્રસાદ લઈ લીધો છે, અને સરસ મજાની આ છાશ પીવા માટે આખા ટંકરની વ્યવસ્થા કરવામાં આવે છે। પાણી માટે પણ આવી રીતે ટંકર ગોઠવવામાં આવ્યા છે। તમે જોઈ શકો, સરસ મજાનું આ ભોજન સંભારણનો મંડપ ગોઠવવામાં આવ્યો છે। ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીંયા પ્રસાદ લઈ રહ્યા છે।
છું. પરિવાર વતી હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરવું છે. ત્યારે એમનો સાફો ફેસ માં અંબાની મૂર્તિ અને બાબરાભાઈ ચૌધરી ચેરમેન ખરીદ મંચ પર વિરાજમાન બધા જ આજે આગેવાનો, અમારું મિત્ર કહે છે કે મારું નામ રહી ગયું, ઈશ્વર ચમનપુરા, સન્માનીય માન અને ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત તમે જ્યારે ધરતી ઉપર જ્યારે મા ભગવતી શિવ શક્તિ પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર દરેક કાર્યકર્તા વગેરે મેળાનો વધારી અને સૌભાગ્ય અભિવૃદ્ધિ કરી છે. ત્યારે આપણે આપણા વડીલ હોય તો એમને વિનંતી કે સ્વરૂપજી આપણી વચ્ચે ઉપસ્થિત છે. મેં પહેલા વાત કરી એમ કે હરિયર ચાલમોર ગામે શિવશક્તિ કુલ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ એમાં ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શક, આપણા સૌના પ્રેરણાતા અને થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શ્રી આપણા આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ, આપણા પૂર્વ પર્વતબા પટેલ સાહેબ, તમામ મંચસ્થ આગેવાનો અને તમામ અહીં વધારે તમામ ભક્તગણો તમામને મારા વંદન. આમ તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રણ મળે અને આવવાનું થાય એટલે ખૂબ ઉત્સાહ જાગે અને જાલમોર ગામમાં પણ ખૂબ જ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શિવ ભગવાન આપણને શક્તિ આપે. આપણને સાહેબ અને આપ પ્રસંગ ધન્યવાદ. બોલો અંબે માત કી. એક વખત બંને હાથ ઊંચા કરીને હર હર મહાદેવનો નાદ પણ કરીએ. બોલો હર હર મહાદેવ હર. જાલમોર ગામની આ ધરતી ખૂબ ભાગ્યશાળી છે. સદાશિવ મહાદેવ પ્રભુ શંકરનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા અને મા જગદંબા મહિષાસુર મર્દની તેના પણ મંદિરનું નિર્માણ આપણા જાલમોર ગામના આંગણે થાય અને સમગ્ર ગામ આ કાર્યક્રમની અંદર પ્રેમપૂર્વક ભાવપૂર્વક સહભાગી થાય. આ ખૂબ રૂડો પ્રસંગ છે. 550 રૂપિયા કિલો ફેટ હતા, 50 વર્ષ થયા હતા અને છેલ્લા 10 વર્ષની અંદર 550માંથી આજે
લગભગ 1000 રૂપિયા કિલો ફેટ સુધી આપણે પહોંચ્યા છીએ. અને આ વખતનો ભાવ વધારો કર્યો ને એમાં કાંકરેજની ધરતી ઉપર ગૌ માતા, કાંકરેજ ગૌ માતાને સમર્પિત કર્યો છે. પોતાના સસરામાં જાય તો ત્યાં પોતાના ગામમાં પણ કરવો. અહીંની દીકરીઓ હશે તો એ પોતાના સસરામાં જ્યાં જાય ત્યાં પણ, અને બાકી જે વહુવારો અહીંયા આવી હોય તો પોતાના પિયરમાં પણ ત્યાં જઈને બધો સંદેશો પહોંચાડો કે છે બધાના શરીર ઉપર. અને આપણે તો પેલી ભેંસે જાડી હોય ને તો કાંઈક હકમણી ભેંસ છે, દૂધ કેટલું હાલે એની વાત ના કરે. અને આપણે ત્યાં આપણા માણસો પણ ધીમે ધીમે એટલું બધું ખાય, એટલું બધું બધા ખાય અને એટલા બધા જાડા થઈ જાય કે હેડી ના પણ ના હોય, બીપી પણ ના હોય અને એટેકનો પણ ભય ના હોય. તે પ્રમાણેનું જીવન આપણે જીવવું પડે. અમારા ત્યાં ગામમાં હોય જ નહીં. ભૂલથી ગામમાં કોઈ બાટલી પોટલી પીતો હોય તો એને પણ નક્કી કરવું પડે માં જગદંબા આવે છે, માં આવે છે, સદાશિવ આવે છે. તો કમસે કમ આ નિમિત્તે વ્યસન મુક્ત મારું ગામ થશે. આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ.